નેપાળમાં જેન્સીના પ્રદર્શન આખા વિશ્વએ જોયા. નેપાળની સરકારને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો ભારે પડ્યો. જબરજસ્ત વિરોધ પ્રદર્શનના કારણે આખી નેપાળની સરકાર ઉથલી ગઈ અને હાલમાં ત્યાં વચગાળાની સરકાર આવી છે. હવે જાણે નેપાળનું જ પ્રતિબિંબ પાડતા હોય એમ બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે. આ પ્રદર્શન બિલકુલ નેપાળની સ્ટાઇલમાં ચાલવા લાગ્યા છે. આને પગલે જનરેશન ઝેડની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે જાણીતા લેહમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શને લેહથી માંડીને દિલ્હી સુધી બધાને ચોંકાવી દીધા છે. લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાની સાથે સરહદી વિસ્તાર પણ છે. એને કારણે સરકાર હંમેશા તેને લઈને સંવેદનશીલ રહી છે. તોફાને ચડેલા તોફાનીઓની પોલીસ અને સુરક્ષા દળોની સાથે અથડામણ થઈ હતી. વિદ્યાર્થીઓએ ભાજપની કચેરીને આગ ચાંપી દીધી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ સીઆરપીએફના વાહનને પણ આગ ચાંપી દીધી. આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનને વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે, જે રાજ્યની માંગને લઈને 15 દિવસથી ભૂખ હડતાલ પર છે. અધૂરી માંગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું એલાન આપ્યું. લોકોએ સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી. આશ્ચર્યની વાત એ છે કે જે માંગ સોનમ વાંગચુક કરી રહ્યા છે એ જ માંગ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તેમની પહેલી માંગ છે લદ્દાખને પૂર્ણ રાજ્યનો મળવો જોઈએ. બીજી માંગ છે તેને બંધારણીય રક્ષણ આપવી જોઈએ. ત્રીજી માંગ છે કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવો. જ્યારે ચોથી માંગ છે સરકારી નોકરીઓમાં સ્થાનિકોની ભરતી થવી જોઈએ. સોનમ વાંગચુક આ જ માંગને લઈને સરકારની સામે 5 વર્ષથી આંદોલન કરી રહ્યા છે અને હવે આ માંગણીઓની સાથે આગામી પ્રદર્શન 6 ઓક્ટોબરે દિલ્હીમાં કરવામાં આવનાર છે. જો કે લદ્દાખમાં હિંસા અને આગજનની ઘટનાને પગલે સોનમ વાંગચુક પર ભડક્યા છે. તેમણે આ પ્રકારની હિંસાનો તીવ્ર વિરોધ કર્યો. તેમણે આ હિંસાના વિરોધમાં હાલમાં ચાલતી ભૂખ હડતાલ પૂરી કરવાની જાહેરાત કરી છે. તેની સાથે આ હિંસા જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી આંદોલનને કોઈપણ રીતે આગળ નહીં વધારવામાં આવે તેવી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ એક જ ઝાટકે કલમ 370 અને 35 વટાવી દીધી. એના પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ 2 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. એના પછી સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય બાદ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. હવે જમ્મુ કાશ્મીરમાં તો હિંસા થાય છે અને આતંકવાદી હુમલા થાય છે, પરંતુ લદ્દાખમાં તો આવું કશું છે જ નહીં. તો પછી કેન્દ્ર સરકારે હજુ સુધી કેમ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો નથી? તે સવાલ લદ્દાખવાસીઓ પૂછી રહ્યા છે. તેમનું કહેવું છે કે હિંસા કરનાર અને શાંતિ રાખનાર એક જ રાજ્ય ન તોડાય. અગાઉ લદ્દાખમાં ક્યારેય તોફાનો થયા નથી. લદ્દાખવાસીઓએ ત્યાં શાંતિ જાળવી છે અને છતાં પણ કેન્દ્ર સરકાર સરહદી રાજ્યની માંગને કેમ ધ્યાનમાં લેતી નથી? હિંસાને પગલે સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે આજનો દિવસ ફક્ત મારા માટે જ નહીં, લદ્દાખ માટે શોકજનક છે. 5 વર્ષથી શાંતિના માર્ગ પર આગળ ધપી રહ્યા છે. ધરણા કર્યા, ભૂખ હડતાલ કરી, લેહથી દિલ્હી સુધી ચાલીને ગયા અને હવે આ હિંસા અને શાંતિના માર્ગે સંઘર્ષ આગળ વધારવાના અમારા ઈરાદા પર અસર પહોંચાડી છે. અમારો શાંતિનો સંદેશ અને શાંતિપૂર્ણ રીતે ચાલતો સંઘર્ષ જાણે નિષ્ફળ રહ્યો છે. એમને લાગી રહ્યું છે કે આજે લદ્દાખમાં આગજની, ગોળીબાર, હિંસા થવા લાગી છે. આની અમે ક્યારેય કલ્પના કરી ન હતી. લદ્દાખની હું યુવા પેઢીને પણ હિંસા બંધ કરવાની અપીલ કરું છું. તેની સાથે વહીવટીતંત્રને પણ લદ્દાખના યુવાનો પર ગોળીબાર ન કરવા મારી વિનંતી છે. આ હિંસાને પગલે મારું હૃદય વ્યથિત છે. અમે અમારી ભૂખ હડતાલ તોડી રહ્યા છે અને આ હિંસાના વિરોધના પગલે અમે વિરોધ બંધ કરી રહ્યા છે. અમારું માનવું છે કે વહીવટીતંત્ર નરમ પડે. આ મુદ્દો સંવાદનો છે. હિંસાથી ઉકેલ નહીં આવે, હિંસાથી ફક્ત હિંસા જ વધશે. સોનમ વાંગચુકને ડર છે કે ક્યાંક લદ્દાખની હાલત પણ કાશ્મીરમાં થઈ હતી તેવી ન થાય. તે જાણે છે કે આટલા વર્ષો સુધી કાશ્મીરમાં હિંસા ચાલી તો છેવટે તેનું પરિણામ વિપરીત જ આવ્યું. ઉપરથી વિશેષ રાજ્યનો દરવાજો પણ છલવાઈ ગયો. તેથી દર વખતે હિંસાથી જ યોગ્ય ઉકેલ આવે તેમ માનતા નથી. આને પગલે શાંતિપૂર્ણ માર્ગે આંદોલન કરવામાં માને છે. તેમનો ડર પણ મહદઅંશે ખોટો નથી. જમ્મુ કાશ્મીરની જેમ હવે લદ્દાખને હિંસાની આગની જોડીમાં નાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને રાજ્યનો દરજ્જો કેન્દ્રના હાથમાં છે અને કેન્દ્રને આ અંગે જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી તે રાજ્યનો દરજ્જો નથી જ આપવાની. પછી નકામી હિંસાથી કશું જોડવાનું નથી. પૂર્વોત્તર ભારતમાં આટલા વર્ષ હિંસા ચાલી, તેનાથી કઈ ઉકેલ આવ્યો અને છેવટે સંવાદથી જ ઉકેલ આવ્યો. આમ તે સંવાદની શક્તિને સારી રીતે જાણે છે.